નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ભક્તિ ટાણું ચેનલમાં. ધરો આઠમ વ્રત કથા અને એનું મહત્વ. આ વ્રત ભાદરવ સુદ આઠમના દિવસે કરવામાં આવે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરી ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે ધરોમાં, ધરોની જેમ અમારો વંશ વધે એવી કૃપા કરજો અને અમારા સંતાનોનું લાંબુ આયુષ્ય આપજો. વ્રત કરનારી સ્ત્રીઓએ ટાઢું ભોજન લેવું. વીરપુર નામે એક ગામમાં સાસુ વહુ રહે. વહુ સમજુ હતી, જ્યારે સાસુ વાત વાતમાં છણકા કરે એવી અણસમજુ હતી. છતાં પણ વહુ બધી વાતમાં સાસુનું માન જાળવતી. દીકરો ખેતરે મજૂરીએ જતો અને સાસુ વહુ ઘાસના ભારા લાવતી. આ રીતે ઘરનું ગુજરાન ચાલતું. એવામાં ભાદરવો માસ આવ્યો. ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુએ કહ્યું, વહુ ચાલ ખેતરમાં જઈ ઘાસ વાઢી આવીએ. વહુ તો ધરો આઠમનું વ્રત કરતી હતી. આ દિવસે લીલું ઘાસ વઢાય નહીં, વાઢનારને મહાપાપ લાગે. વહુ તો મનમાં મૂંઝાવા લાગી, છતાંય હિંમત કરી તેણે સાસુને ના પાડી. સાસુમાં તો છણકો કરી બોલ્યા, ઘાસ નહીં લાવીએ તો ઢોરને ખવડાવશું છું? લાવ, હું એકલી જ જાઉં. આમ કહી સાસુમાં દાતરડું લઈ ઘરમાંથી નીકળી પડ્યા. વહુ બિચારી લાચાર બની છોકરાને ઘોડિયામાં સુવડાવી ધરોમાને પ્રાર્થના કરતી બોલી, હે ધરોમાં, મારા ફૂલ જેવા બાળની રક્ષા કરજો. પછી તે સાસુની પાછળ પાછળ ચાલવા લાગી. થોડી વારમાં સાસુ વહુ ખેતરે પહોંચી ગયા. સાસુમાં તો દાતરડું લઈ ઘાસ વાઢવા મંડી પડ્યા, પણ બિચારી વહુને ઘાસ વાઢતા જીવ ચાલતો નહોતો. લીલું ઘાસ વાઢે તો તેને વ્રત ભંગનો દોષ લાગે. તેથી વહુ લીલું ઘાસ છોડતી જાય અને સૂકું ઘાસ વાઢવા લાગી. આમ કરતાં સાંજ પડી. સાસુ વહુ તો ઘાસના ભારા માથે મૂકી ગામમાં આવ્યા. ગામના પાદરે સમાચાર મળ્યા કે ઝટ જાઓ, તમારું ઘર તો ભડકે બળે છે. આ સાંભળી સાસુ વહુના જીવ તાળવે ચોંટી ગયા. તે તો ઘાસના ભારા પાદરે ફેંકી દોડતા દોડતા ઘરે આવ્યા. જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું. સાસુમાં તો નીચે બેસી પોક મૂકીને રડવા લાગ્યા. વહુ તો દોડતી દોડતી અડધા પડધા બળેલા બારણાને હડસેલી અંદર ગઈ અને જોયું તો ઘોડિયામાં બાળક હસતો રમતો હતો. આ જોઈ વહુ તો રાજી રાજી થઈ ગઈ. તે તરત જ પારણામાંથી બાળકને ઉઠાવી સાતી સરસો સાપી દીધો. પછી મનોમન ધરોમાને પ્રાર્થના કરવા લાગી. તે બાળકને લઈ બહાર આવી. બાળકને જીવતો જોઈ સાસુની આંખોમાં હરખના આંસુ આવી ગયા. વહુએ કહ્યું, બા, આજે મારે ધરો આઠમનું વ્રત ફાળ્યું. ધરોમાએ જ મારા લાલને બસાવ્યો. સાસુમાં પણ ધરોમાને પ્રાર્થના કરવા લાગ્યા અને પોતાની ભૂલ બદલ તેમની માફી માગવા લાગ્યા. સાસુમાએ તે જ ક્ષણે ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. હે ધરોમાં, તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. જય ધરોમાં.